તો આપણી સાથે જે બહુ મોટા ઇન્ફ્લુએન્સર તમે ઓળખતા જશો. બર્થડે ટુ યુ. એકવાર ભાઈ મારો ભાઈ હોય તો એકવાર કહી દે. એકવાર ખાલી ફિલ્ડ વાળું કહી દે. મોટી સીવે જો રસ્તા વચ્ચે બાંધે છે. 15,000 માં નોકરીમાં આવી છે કેમ કે અત્યારે અમારે લૂંટી લે બસ અત્યારે રિચાર્જ નહીં ઘટે છે ને. ગુડ મોર્નિંગ. તો કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને અત્યારે આજે થોડુંક મોડું થઈ ગયું છે, 10:30-11 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે મેં સવારના પોરમાં 8 વાગે જ બ્લોગ અપલોડ કરી દીધો અને તમે જોઈ પણ લીધો હશે કદાચ. સવારે એટલો બધો રિસ્પોન્સ નથી આવ્યો કેમ કે કોઈ બધા અડધા સૂતા હોય એવી રીતના હોય છે, એટલે આપણે ડેઈલી 8 વાગે અપલોડ કરશી એટલે ધીરે ધીરે બધું થઈ જશે જેથી. તો કાંઈ વાંધો નહીં. તો અત્યારે સીન એવો છે, આપણે મહિપાલને ફોન કરી દીધો છે બહુ પહેલા, ને શિવરાજનો અત્યારે ફોન આવી ગયો કે આવું કોલેજ આવી ગયું છું. તો મહિપાલને આપણે તેડવા જશી ને પછી જશી ડાયરેક્ટ કોલેજ. તો સારું હાલે તો હું કોલેજ જઈને જ મળું તમને. જોઈ શકો છો મિત્રો, નવા ચંપલ લઈને આવી ગયા જી મહિપાલ સિંહ. લેક્ચર ચાલુ જ બધે. પેટ્રોલ પંપે આવ્યા હતા અને ઓનલાઈન સર્વર ડાઉન હાલે ધમોમાં ઊભો છે અને બોલાવ્યો છે હવે ક્યારે આવે. જોઈ શકો છો તમે સિસ્ટમ 0091 નંબર પ્લેટ જ નહીં, સમજો છો ને તમે. તો આપણે આવી ગયા હતા પાછા ડીકેવી બહાર જઈને પેટ્રોલ પુરાઈ આવ્યા. શિવલો ધમો બે બેઠા છે, બાકી તો કોઈ છે નહીં. જયવીર કે પછી મહિપાલ કે એ બધાના થોડુંક કામ હતું એટલે છે. અને હવે ખબર નહીં હવે ક્યાં જાય શિવલા, ક્યાં જાય હવે ઘરે લઈ જા. જમવા કાલે ફાઇનલ લઈ જાવ. બસ કાલે ફાઇનલ. તું કે હોટલ સયાજી માં જવું કાલે ફાઇનલ સયાજી. સારું હાલો તો થોડીક વાર પછી જ મળું. આજે તો કાંઈ અત્યારે બ્લોગ બનાવ્યો નથી, સાંજે ક્યાંક બહાર જઈ અહીંયા બનાવી. હાલો. તો પાછા આપણે આજે બપોરે ઘરે આવી ગયા છે. આજે ક્યાંય બ્લોગ કર્યો નથી રોજની જેમ. જુઓ તમે વાળને બધું બગડી ગયું છે. આજે તો ખબર નહીં ક્યાં જવાનું છે. આજે ક્યાંક જાશું જ ખરા બહાર બ્લોગ બનાવવા. જેમ ડેઈલી બ્લોગ લીધા મને વોચ ટાઈમ બહુ મસ્ત આવ્યો છે. મેં જોયું 3-4 દિવસ બ્લોગ સ્ટાર્ટ કર્યા છે ત્યાંથી. તમે સપોર્ટ તો બહુ કરો એના માટે આભાર તમારો, ધન્યવાદ. તો થોડીક વાર પછી અથવા ડાયરેક્ટ સાંજે જ મળું તમને. હાલો ને. તો આપણે આવ્યા હતા પેટ્રોલ પંપે પાછા એટલે આવ્યા કે એમાં થયું છે એવું. જ્યારે હું આવ્યો તો પેટ્રોલ પુરાવા તમે જોઈ જશે ત્યારે ક્રેડિટ કાર્ડથી આપણે 3 વાર પૈસા નાખ્યા, ત્યારે આવ્યા નહોતા. અત્યારે મને મેસેજ આવ્યો 3 વાર કપાઈ ગયા છે. એટલે આપણે ઓફિસમાં જઈને વાત કરી શું કહે છે પછી તમને બધું કહું. તો આપણે અંદર વાત કરી લીધી છે ઓફિસમાં એમ કીધું છે કે તમને પાછા આવી જાય, જેમાં ક્રેડિટ કાર્ડમાં કપાણા હતા ને એમાં પાછા આવી જાય. મહિપાલને ખાલી ખોટો હેરાન કર્યો. આ દેખાણો તો નહીં બ્લોગમાં. ક્યાં હતો ભાઈ? મહેમાન આવ્યા હતા. સારું હાલો તો હવે સાંજે જ મળી ડાયરેક્ટ. બરોબર. ઘરે હતા ને 5 વાગ્યા હતા. થોડીક વારમાં બહાર જવાનું હતું. ક્યાં જવાનું હતું એ તો તમને તો આગળ ખબર પડી જશે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વરસાદ આવે નહીં ને તો સારું આજે, કેમ કે આજે આપણો બહુ મસ્ત પ્લાન છે બહાર જવાનો. તો વરસાદ નહીં આવે ને તો એ પૂરો થાય, બાકી તો આજે કાંઈ પૂરો થાય એવું લાગતું નથી. કાલે જવાનું છે સૈયાજી હોટલમાં. એ તો તમને બધું કાલના બ્લોગમાં જ ખબર પડી જશે. આજે કાંઈ કહેવા નથી, હિન્ટ તમને આપી દીધી છે. તો એવું બધું છે. 5 વાગી ગયા. શિવલાનો ફોન આવ્યો હતો કે આ બહાર આવું. મેં કીધું થોડુંક કામ છે પતાવતા આવું. તો સારું હાલો, વરસાદ ચાલુ છે. આ બંધ થાય પછી ફોન કરીને આપણે નીકળી. તો અત્યારે સાંજના 6 વાગ્યા જેવું આવ્યા છે, સાંજના 6. અને આપણે આવી ગયા છે અગાસીમાં. જવાનું છે આપણે વિડીયો શૂટ માટે જામનગર સ્વાદના વોફલ્સવાળા ને અહીંયા તળાવ પારની સામે. એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી જ જશે. અને ઘણા આપણા ફ્રેન્ડ પણ આવે છે, એ બધું તમને થંબનેલ એવું જોઈ લીધું હશે. તો સારું હાલો તો અહીંથી પહેલાં લેવાનું છે હર્ષને, જે જામનગર સ્વાદનો મારો પાર્ટનર છે, આપણો ભાઈબંધ છે, ખાસ મિત્ર. એ પહેલાંના બ્લોગમાં તમે જોયો જશે, ચેલેન્જવાળા કર્યો તો એમાં હતો. સારું હાલો તો હર્ષને પહેલાં તેડવા જાય અને ડાયરેક્ટ તમને અહીંયા જ મળું. તો ફાઇનલી વોફલ્સ હાઉસમાં પહોંચી ગયા છે. આપણે જામનગર સ્વાદનું શૂટ કરવાનું એના માટે આવી ગયા છીએ. અને અહીંયા આપણા હર્ષભાઈ બેઠા છે. તો શું કે હર્ષભાઈ? બસ તો તમને થોડીક વારમાં દેખાડો કઈ રીતે બધું શૂટ કરી હતી. તો ફાઇનલી આવી તો ત્યાં જ. બરોબર ને? હા, રનિંગ કરવા જવાનું તો ડાયરેક્ટ શૂટમાં જ આવી ગયા હતા. તો હવે જાહે રનિંગ કરવા. તો આપણી સાથે જે બહુ મોટા ઇન્ફ્લુએન્સર તમે ઓળખતા જશો. સ્નેપ પાડવાનું બિઝી છે અત્યારે. જો ઇન્ટ્રોડક્શન આપી દો તમારું. માય નેમ ઇઝ સંજના ભાયાની. ઓળખતા જો છો તમે મારી 2-3 વિડિયોઝ આવે છે. ઓ માય ગોડ, क्या सुन रहा हूँ? सही सुन रहा हूँ या नहीं पता नहीं. શું કહેશો બીજું? બસ બાકી એક મિનિટ જોઈ લો. કેમ આવો છો કે નહીં? ઓડિયન્સ કેમ છે? મજામાં બધા. મજામાં જશે તો બધા જોઈન કરો હાઉસ ઓફ કેન્ડી વફલ ને. આ એકલા પીવે છે? નહીં
અમારી જરાય દુઃખ નથી લાગતું. જામનગરના સ્વાદવાળા છે ને. ઓકે તો શરમાઈ છે તો કરી દે બ્લોગ. અહીંયા વોફલ્સ બને છે વિડીયો માટે. હર્ષ કાંઈક કહેવા માંગે છે. કાંઈ કહેવા નથી. હવે ચૂપ થઈ ગયો. ત્યારે બ્લોગ ચાલુ નતો તો ઘણું બધું બોલતો હતો. ના કહી દે, દિલ ખોલીને કહી દે. ના ભાઈ કાંઈ નથી. એને દોડવા જાવું તું, મને એમ કહે છે કે તું દોડવા ના જવા દીધું ના લઈ આવ્યો તો હું એને કહું જ છું સામે ભાઈ વહી જા દોડો તળાવ પાડે મસ્ત ગ્રાઉન્ડ છે. હેડકોટર વગર ના ફાવે તો રનિંગ કરું. ઇંગ્લિશ ગુજરાતી જ તે દેશી. મને ક્યાંય ફાવે જ નહીં હેડકોટર વગર. હેડક્વાર્ટર બંધ થઈ જાય તો દોડવાનું. તો પછી દોડી લે સમય થઈ જાય કે તો પછી અત્યારે દોડતા હો ને એક દી આમ કે આમ. એક દી આમ કે આમ નહીં. આના બાના તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત નવા બાના શીખો હોય તો આને ફોલો કરજો. બરોબર. બર્થડે ટુ યુ. તમે જોઈ શકો છો મિત્રો. મારો બર્થડે નથી આજે. ઓકે હું પણ એમ જ કહેતો હતો. અને મારો પણ બર્થડે નથી, આનો પણ બર્થડે નથી, કોઈનો બર્થડે નથી. ભાઈ એકલા કેક ખાઈ છે. જેનો બર્થડે છે એને તો બોલાવો. હાલો બોલે. ફોન એકવાર ભાઈ મારો ભાઈ હોય તો એકવાર કહી દે. એકવાર ખાલી ફિલ્ડ વાળું કહી દે. મોટિવેશન સ્પીકર નથી. એકવાર મારો ભાઈ ને મોટિવેશન સ્પીકર જો ચાર્જ લાગે હું બોલું ને એ શબ્દ નહીં. ફાકારે વાત ખાલી એકવાર કહી દેજી બોલ. નહીં ભાઈ. આ છોપરી કહેવાય આને. તું બોલ દે ને ભાઈ. કાંઈ નહીં, તું કે આ વખતે યુટ્યુબર છું. મેં કીધું ગમે એ ફિલ્ડમાં પકડી રાખો તો સક્સેસ મળે જ છે. ભાઈની વાત સાચી છે. ભાઈએ પણ એક ફિલ્ડ પકડે રાખી છે. નથી કરવું આપણે. એ આ વર્ષે તમને ખબર પડી જાય મારા વ્લોગમાં તે થોડાક ટાઈમ પછી પાછો કાં વળી જતા મર્દ તો સામે ઊભા હોય. તો એમ ગુરુ યાર પણ વાંચી બોલ. અરે સમય સાથ દેવાનો જ છે ભાઈ. શું કેવું બીજું? મહેનત કરી તો ગમે એ સાચી. સમય તો શું. ઓકે મસ્ત મોટિવેશનલ સ્પીકર છે ભાઈ. તમારે કોન્ટેક્ટ કરવો હોય તો એની ઇન્સ્ટાગ્રામ આઈડી હું હાલ નહીં કોમેય કમેન્ટ કરે છે તમે જોઈ લેજો. હર્ષ હસુડાની વાંસ નામની ચેનલ હશે એમાં કોમેન્ટ કરી દેજો એટલે તમને દઈ દે મોટિવેશનલ થોડું. બરાબર ને? અહીંયા ચેલેન્જ છે શિવલાને. જેટલું આવે એટલું ખાઈ જવાનું. હું તો હમણાં એક પીસ એક જ પીસ આવે. એક પીસ તું ખાઈ જા ને. કેટલી વાર સુધી રહેવાનો ભાઈ? પછી પાણી નહીં પણ કેટલી વાર સુધી નહીં પીવાનું? કલાક. હા એમને મારે કલાક હાલ ને. તો કેટલા દેવાના? શરત 5 ઓય આ જો શરત લગાડે. 5 ઓય જો ફરી ગયો કે સસ્તો ને સારો ભાજી કોણ ખાવા આવ્યો ફક્ત ₹10 નો. કૃપા ઓળખતો નથી. સોરી. આપણે અહીંયા શિવે આવી ગયા હતા શિવલાની ગાડી લઈને. એને ખબર નથી હું અહીંયા આવી ગયો. એને એમ કે હજી હું વાંચ છું. ઓલું ખાવા ગયા હતા ને શું કહેવાય 10 વાળું નામય ભૂલાઈ ગયું. ખાવા ગયા હતા એમ કે હજી યાદ છે ને ગાડી લઈને અહીંયા આવી ગયો તો હમણાં એનો જ ફોન આવે છે. આ ચરકી ગયું જો. ઓ આવી ગયા છે ઘણા ટાઈમ પછી આપણા વ્લોગમાં. શું કેવું જયવીરસિંહ ખાલી આનંદ કરતા હોય કહી દો ભાઈ. શાંતિ છે. કેમ છો ગાઈસ? સાંજે મળી કહી દે આપણે સાંજે બે મળી ગાઈસ રાતના મળી આપણે બધા. સારું હાલો તો આ બધું સુપડા સાફ થઈ ગયા જો ખાલી તમે એકવાર બા સીવે જો રસ્તા વચ્ચે બાંધે છે. રસ્તા વચ્ચે સિસ્ટમ હેંગ કરે છે આ બે જો. અહીંયા રસ્તામાં જો ઝાડવું પડી ગયું અહીંયા એટલે લાઇટ બાઇટ વહી ગઈ છે. આપણે જવાનું છે ડીકેવી સર્કલ અને અહીંયા જોઈ શકો તમે પબ્લિક જો ખાલી. તો આપણે આવી ગયા હતા ડીકેવી સર્કલ ને અહીંયા તમે જોઈ શકો છો બધા રાતે બેસવા આવે છે અને આપણે આવી ગયા હતા અને પાછળ જો તમે પીઝાનું કંઈક યુનિક એડવર્ટાઇઝમેન્ટ છે અને આમાં મહિપાલસિંહ બેસી ગયા છે જો નવું બહુ ટી શર્ટ પહેરીને સાંજે સર્કલે. આ જયવીરસિંહ કાંઈ ના ઘટે હો. હા જો બીજી માણસો આ બે મોબાઈલ લઈને બેઠા છે. બીજી નથી ફોન આવે ને જવાબ તો દેવો ને ક્યાં. ઓકે એના બિઝનેસ એવડા છે એક્ચ્યુઅલી. કેવડા કઈક જણાવો છો થોડુંક જણાવો ને અમને ભાઈ. થોડુંક ઈ ભાઈનો બિઝનેસ એવો છે કે સવારે ઉઠીને બાજુ સવારે ઉઠીને કોલેજે જવાનું. પછી હવે બપોરે જમવા જાય ભાઈ ઘરે. પછી હવે સાંજે ઉઠીને કોલેજ. સાંજે કોલેજ જાવ. આ શું ભાઈ પકડા તમારે કેટલાક ડીકેવી કોલેજનો કાનુડો છે ભાઈ. ઓકે પણ તમારે કેટલા બિઝનેસ? અમારે છે ને એક્ચ્યુઅલી બિઝનેસ અત્યારે બંધ છે ચોમાસું જેવું છે ને એટલે.
આના ક્યાં બિઝનેસ છે જરાક તમારા બિઝનેસ આના જણાવો તો અમને ભાઈ પણ આના બિઝનેસ કેતો જરાક ક્યાં જાય આયા કેમેરો કેવા જેવા નથી એના 15,000 માં નોકરીમાં આવીએ કેમ કે અત્યારે અમારો બિઝનેસ છે એકચ્યુઅલી માં તમે સમજો કેમ ને બિઝનેસ આ જો આ તમે 200 આપો ને તો 2000 બનાવી દે એનું કેવું એવું જેમ કોઈ દેતા ને લૂંટી લે 200 અત્યારે રિચાર્જ નહીં ઘટે છે ને મોબાઈલ એ મારો વાપરે એ માં સમય સંજોગ નબળાવાય કહી દે હમણાં જ પછી એકવાર ખાલી ટ્રેડિંગમાં હાલવા દે ઉપરા જ કરો કે વધારે ઓલા તો આજે થોડુંક વધારે જ મોડું થઈ ગયું છે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે આજના વ્લોગ એન્ડ કરતા તો આજે આપણે રાતે બહાર ગયા હતા ને વ્લોગ બનાવવા માટે જ્યાં ડીકેવી સર્કલે બેસવા ગયા હતા એટલા માટે મોડું થઈ ગયું છે અને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો જો કે પસંદ આવ્યો છે આજનો વ્લોગ તો બહુ ખતરનાક જ હતો તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને એકાદી કમેન્ટ કરતા જજો દિલવાળી તો મળી ફાજે કાલ સવારે તો જય શ્રી રામ જય માતાજી